હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. સો ગાઈઝ, આજે હું તમને મારી રંગોળી કેવી રીતે કરે હું તમને બતાડીશ. અને આ અમારી બાજુવાળાએ કરી હતી. અને ચાલો હું તમને બતાવું. અને મારો ચેલેન્જ છે કે મારે 2 જ કલરથી એક આખી રંગોળી બનાવી છે. એ છે યલો અને વ્હાઈટ. એ 2 જ કલરથી મારે આખી રંગોળી બનાવવાની છે. અને આટલો જ સામાન યુઝ કરીને મારે 2 જ કલરથી રંગોળી આખી. સો ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં તો આપણે આખું રાઉન્ડ કરી લેવાનું વ્હાઈટ કલરના ડોટથી. પછી યલો કલર થી ડોટ કરીને આવી રીતે કરી નાખવાનું. આવી રીતે જો પછી આમ ફૂલ જેવું. પછી જો આ રહ્યું ને, એને આપણે આ ફેવિકોલની આવે ને એનાથી ટપકું કરવાનું મોટું બધું. પછી એને છે ને ઢાંકણું કે એવું કંઈક લઈને પછી છે ને સ્ક્વિશ કરી નાખવાનું. પછી કંઈક સ્ટીક કે કંઈક લઈને એને રાઉન્ડ કરી નાખવાનું. પછી એવી જ રીતે આ ફેવિકોલની લઈને પછી એને આ વ્હાઈટ કલરનું એવું કરી નાખવાનું. પછી સ્ટીકથી આમ એને અંદર કરી નાખવાનું. પછી આ એવી રીતે થઈ જાય. પછી આ વ્હાઈટ ફેવિકોલના ડબ્બાથી આ વ્હાઈટ કલરનું છે. પછી એને સ્ક્વિશ કરી નાખવાનું. અને આ વચ્ચે જ ડોટ રહ્યો ને એ પહેલાં વ્હાઈટ કલરથી આ ફિલ કરી નાખવાનું. પછી એને રાઉન્ડ સ્પૂન આવે ને, રાઉન્ડ સ્પૂન આવી એનાથી એને પહેલાં આમ સ્ક્વિશ કરી નાખવાનો. પછી એને અંદર યલો કલરનો એક આખો આમ પહાડ જેવો એમ ઢગલો કરી દેવાનો. અને આવી રીતે યલો કલરથી કરવાનો. અને આપણી રંગોળી થઈ ગઈ. એવી રીતે આપણી રંગોળી થઈ જશે. સો આ છે ફાઇનલ લુક રંગોળીનો. અને આ મારા બાજુવાળાએ કરી હતી આવી. તો એને બહુ ટાઈમ લાગ્યો, પણ આપણે કઈ રીતે સાદી સિમ્પલ. અને ત્યાં દીવો મૂકવાનો હતો પણ એ દીવો ન મૂક્યો. અને આપણી રંગોળી કંઈક આવી છે. અને આજનો બ્લોગ અહીં સુધી. બાય બાય. કેવી લાગી રંગોળી કોમેન્ટમાં જરૂર કહેજો. આ છે ફાઇનલ લુક. સો જરૂરથી ટ્રાય કરજો.